અમદાવાદમાં દબાણ અને ટ્રાફિક મુદ્દે કન્ટેમ્પ્ટ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। ભદ્રકાળી મંદિરની આસપાસ થયેલા દબાણનો મુદ્દો હાઈકોર્ટમાં ચર્ચાયો। એએમસીની કામગીરીમાં અડચણ ઊભી કરનારા સામે સખત પગલાં લેવા કોર્ટે આદેશ કર્યા છે। પાથરણાવાળા કામગીરીમાં અડચણ ઊભી કરતા હોવાની સરકારી વકીલે રજૂઆત કરી હતી, તો એનજીઓ પણ કામગીરીમાં અડચણ ઊભી કરતા હોવાની રજૂઆત કરાઈ હતી। એનજીઓના લોકોએ જપ્ત કરેલ વસ્તુઓ રોડ પર ફેંકી દેવાઈ। જપ્ત કરાયેલી વસ્તુ એએમસીના વાહનમાંથી ફેંકી દેવાઈ અને સરકારી વકીલે ઘટનાનો વિડીયો પણ હાઈકોર્ટમાં રજૂ કર્યો છે। અડચણ ઊભી કરનારા સામે કાર્યવાહી કરી આગામી સુનાવણી દરમિયાન રિપોર્ટ રજૂ કરવા માટે હુકમ કરાયો। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, જાણવા માંગે છે, આ મુદ્દે જ્યારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ ત્યારે શું થયું સુનાવણી દરમિયાન? ઝરણા અમદાવાદનું ઐતિહાસિક મંદિર અને જેને કુળદેવી પણ અમદાવાદની ગણવામાં આવે છે તેવા ભદ્રકાળી મંદિરની આસપાસ જે દબાણ છે તેને હટાવવાની કામગીરી ચાલી રહી છે તેનો મુદ્દો છે તે આજે ગુજરાત હાઈકોર્ટમાં ચર્ચાયો છે। મહત્વની વાત એ છે કે ગેરકાયદે દબાણ અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ જે અરજી છે તેના પર સુનાવણી ચાલી રહી છે તે દરમિયાન આજે આ વાત સામે આવી છે, જેમાં સરકારી વકીલ ગુરુશરણ વિર્ક દ્વારા એક વિડીયો છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે તંત્રની ટીમો જે જુદી જુદી જગ્યાએ કામગીરી કરી રહી છે તેમાં ભદ્રકાળી મંદિર આસપાસ જ્યારે દબાણ દૂર કરવામાં આવતા હતા ત્યારે ત્યાંના કેટલાક સ્થાનિક લોકો અને એનજીઓના લોકોએ મળીને કેટલોક સામાન છે તે જે દબાણ ભરેલી જે ગાડી હોય છે તેમાંથી બહાર કાઢીને ફેંકી દીધો હતો અને જે સરકારી કામગીરીને અડચણ પ્રકારની કાર્યવાહી કરી હતી। આ તમામ બાબતોને જોતા કોર્ટ દ્વારા પણ જે સખત વલણ છે તે અપનાવવામાં આવ્યું છે અને જેટલા લોકો પણ આ અડચણ ઊભી કરવામાં સામેલ હતા તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તે પ્રકારની સૂચના છે તે આપવામાં આવી છે। મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં આ જ પ્રકારે ગેરકાયદે દબાણ સહિતની બાબતોને લઈને કડક કાર્યવાહી થઈ રહી છે, ત્યારે હવે કોર્ટ વિસ્તાર છે તેમાં પણ કાર્યવાહી થઈ છે, પરંતુ કેટલાક અડચણરૂપી તત્વો છે તેના સામે હવે જ્યારે કાર્યવાહી કરવાનો કોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે ત્યારે આગામી દિવસમાં આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, કયા મુદ્દા જે છે રોનક આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી? કારણ કે વિડીયો પણ એક રજૂ કરવામાં આવ્યો છે જે પણ લગાતાર આપણે બતાવી રહ્યા છીએ, જેમાં જે દબાણ કામગીરી કરવામાં આવી, દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી તે સમયે જે પાથરણાવાળા હતા તે રીતસરના તે ટેમ્પોમાં ચડી અને વસ્તુઓ નીચે ફેંકી રહ્યા છે। વિકાસ પામી રહ્યું છે ત્યારે તેના રોડ રસ્તા પહોળા કરવા ઉપરાંત જે દબાણ કરતા લોકો છે તે રસ્તા ઉપર બેસી જાય છે, તેના જ કારણે વાહન વ્યવહારને પણ ક્યાંક ને ક્યાંક મોટો જે અડચણ ઊભી થાય છે તે જ અડચણ દૂર કરવા માટે આ પ્રકારની કામગીરી કરવા માટે કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે સરકાર દ્વારા એ જ રિપોર્ટ આપવામાં આવ્યો હતો કે જે 7 જુદા જુદા ઝોન છે તેમાં કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ભદ્રકાળી મંદિરની આસપાસનો દબાણનો મુદ્દો આપને ખ્યાલ હશે કે લાંબા સમયથી ચર્ચાનો મુદ્દો રહ્યો છે। જ્યારે તંત્ર અહીંયા કામગીરી કરવા જાય છે ત્યારે સ્થાનિક લોકો તેમનો વિરોધ કરે છે અને દાદાગીરી પૂર્વક ત્યાં આગળ જે હજુ પણ જે પ્રવૃત્તિઓ છે તે ચાલુ રાખે છે। ત્યારે હવે આ મામલો જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે ત્યારે આગામી દિવસમાં તંત્ર કેટલા કડક હાથે કામગીરી કરે છે તે જોવાનું રહેશે, કેમ કે મુખ્ય કારણ એ જ છે કે કોર્ટ દ્વારા આ અડચણ રૂપી તત્વો છે તેમના વિરુદ્ધ રિપોર્ટ છે તે મંગાવવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર રોનક।